પુષ્ય નક્ષત્રનો યોગ. પુષ્ય નક્ષત્ર પર સોના ચાંદીની ખરીદી કરવી શુભ મનાય છે. રવિવારે સવારે 8:45 સુધી પુષ્ય નક્ષત્રનો યોગ રહેશે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસમાં સોના ચાંદીનું વેચાણ વધશે. બજાર નિષ્ણાતોના મતે 500 કરોડ રૂપિયાથી વધુ સોના ચાંદીની ખરીદી ગુજરાતીઓ કરશે. ગુજરાતમાં જનતાને ફટાકડા ફોડવાની મંજૂરી મળી શકે છે. ઝી 24 કલાક પાસે સૂત્રોના હવાલેથી મળી જાણકારી. સાંજ સુધીમાં સરકાર કરી શકે છે જાહેરાત. અમદાવાદના પ્રદૂષણના સ્તરમાં વધારો. એર ક્વોલિટી ઇન્ડેક્સ 232 પર પહોંચ્યો. દિવાળી પહેલા જ વાતાવરણમાં પ્રદૂષણ વધ્યું. પીરાણામાં AQI 317, ચાંદખેડામાં AQI 215, એરપોર્ટમાં AQI 242, સેટેલાઇટમાં AQI 208 રહ્યું. ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળીની ભેટ મળી. રાજ્ય સરકાર સરકારી કર્મીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું આપશે. 6 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું હવે ચૂકવાશે તો વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી બોનસ અપાશે. ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં વધુ એસટી બસો દોડશે. દરેક શહેરમાં વધારાની બસો દોડાવાશે. ફક્ત બસમાં ફૂલ ક્ષમતાના 75% મુસાફરો બેસાડી શકાશે. એસટી નિગમે જાહેરાત કરી. કોરોના કાળમાં પણ દિવાળીના તહેવારોના પગલે ટ્રેનો હાઉસફુલ. લાંબા અંતરની મુસાફરી કરવા માંગતા મુસાફરોને ભોગવવી પડશે હાલાકી. સ્પેશિયલ ટ્રેનોમાં પણ વેઇટિંગ લિસ્ટ લાંબુ. અમદાવાદથી મુઝફ્ફરપુર, ગોરખપુર, પટના, વારાણસી જતી ટ્રેનોમાં વેઇટિંગ ચાલુ. દિવાળીના પર્વમાં ચોપડા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. કોરોના સંકટમાં ચોપડા બજારને પણ અસર થઈ છે. ચોપડા બજારોમાં હજી ગ્રાહકોની જોઈએ તેવી અવરજવર જોવા મળતી નથી. વેપાર ધંધામાં ઉપયોગી એવા ચોપડાની પણ વેપારીઓએ હોમ ડિલિવરી શરૂ કરી છે. કચ્છમાં ભચાઉ પાસે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. 12 કલાકમાં 3 આંચકા અનુભવાયા. ગત રાત્રિએ ભચાઉ અને રાપરમાં આંચકા અનુભવાયા હતા. વડોદરામાં MSc યુનિવર્સિટીના કુલપતિ સહિત 9 લોકોની નોટિસ ફટકારાઈ. વેપારી પાસેથી 87 લાખનું ફર્નિચર ખરીદીને વેપારીને નાણાં ચૂકવવામાં વિલંબ કરવામાં આવ્યું. યુનિવર્સિટીના સત્તાધીશોએ નોટિસ અપાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થયું. અમદાવાદ કેમિકલ બ્લાસ્ટ કેસમાં ફેક્ટરીના માલિક અને ગોડાઉનના માલિકો પર રિમાન્ડ મોકલાયા. મુખ્ય આરોપી હેતલ સુતરિયાના 3 દિવસના રિમાન્ડ, બુટા ભરવાડની 2 દિવસ અને નાનું ભરવાડના 1 દિવસના રિમાન્ડ મંજૂર. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને હાઈકોર્ટે વચગાળાની રાહત આપી. રાજદ્રોહ કેસમાં શરતી રાહત મળી. હાઈકોર્ટે 11 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ગુજરાત બહાર જવા માટે મંજૂરી મળી. 2 ડિસેમ્બરે જામીનની શરતો પર હાઈકોર્ટમાં સુનાવણી કરાશે. હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા મંજૂરી માંગતી અરજી કરી. નિત્યાનંદ આશ્રમમાંથી યુવતીઓ ગુમ થવાનો મામલો. હાઈકોર્ટે આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને વચગાળાની રાહત આપી. હાઈકોર્ટ બંનેને 31 ડિસેમ્બર સુધી ગુજરાત બહાર જવા માટે મંજૂરી આપી. અમદાવાદ પોપ્યુલર બિલ્ડરના આરોપી રમણ અને દશરથ પટેલના અન્ય કેસમાં 3 દિવસના રિમાન્ડ મંજૂર. ન્યુયોર્ક ટાવરમાં 3 કરોડની ઓફિસ પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઈ. વસ્ત્રાપુર પોલીસે માંગ્યા હતા રિમાન્ડ. મોરબીમાં સટ્ટા બજારના મતે પેટા ચૂંટણીમાં મોરબી બેઠક પર ભાજપની જીત થશે. સટ્ટા બજારમાં ભાજપના 75 પૈસા અને કોંગ્રેસનો ₹1 ભાવ. કયા ઉમેદવારને કેટલી લીડ મળશે તેના પર અવઢવ. બંને પક્ષના ઉમેદવારોએ કર્યા છે જીતના દાવા. ખેડાના ડાકોર નગરપાલિકાના વહીવટદાર નિમવા મામલે હાઈકોર્ટે વચગાળાનો હુકમ કર્યો. કોઈ નાણાકીય વહીવટી નહીં કરવાના હુકમ સાથે હાલના પ્રમુખને હોદ્દા પર યથાવત રખાશે. 2 સપ્ટેમ્બરે યોજાઈ હતી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી. વોટ્સએપ પરથી હવે રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને વોટ્સએપના યુપીઆઈ બેઝ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી મળી. યુઝર્સને આ સેવા માટે કોઈ જાતનો ચાર્જ લાગશે નહીં. પેમેન્ટ એપ્લિકેશનમાં બેંક સિલેક્ટ કરીને તેને એક્ટિવ કરી શકાશે. સંઘ લોક સેવા આયોગે સિવિલ સેવા મુખ્ય પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું. યુપીએસસીની પરીક્ષાનું વિસ્તૃત શેડ્યુલ આધિકારિક વેબસાઇટ પર જાહેર કરાયું. મુખ્ય પરીક્ષાનું આયોજન 8 થી 17 જાન્યુઆરી 2021 વચ્ચે થશે. પરીક્ષાના ઉમેદવાર www.upsc.government.in પર ટાઈમટેબલ જોઈ શકશે. ઇસરો 2020માં સૌથી પહેલો સેટેલાઇટ લોન્ચ કરશે. ઇસરો આજે લોન્ચ કરશે સેટેલાઇટ EOS-01 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ પૃથ્વી પર રાખશે બાદ નજર. PSLV C-49 રોકેટ મારફતે સેટેલાઇટ લોન્ચ કરાશે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે આ સેટેલાઇટ. આજે બિહાર વિધાનસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન. 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન યોજાશે. નીતિશ કુમારના 13 મંત્રીઓ સહિત 1204 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરાશે.
બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અપીલ કરી વધુમાં વધુ સંખ્યામાં લોકો આ લોકતંત્રના પાવન પર્વમાં ભાગીદાર બને અને મતદાનનો નવો રેકોર્ડ સ્થાપિત કરે. ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસનો પશ્ચિમ બંગાળનો પ્રવાસ પૂરો. અમિત શાહ દાવા સાથે કહ્યું કે આ વખતે પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર બનશે. સાથે જ દેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે કહ્યું દેશમાં CAA થઈને લાગુ રહેશે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન. પૂંછ સેક્ટરમાં મનકોટ વિસ્તારમાં પાકિસ્તાને કર્યું સીઝફાયર. સેનાના જવાનોએ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો. જમ્મુ કાશ્મીરના પહલગામમાં વહેલી સવારે 4:30 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. જમ્મુ કાશ્મીરના પંપોરમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને આત્મસમર્પણ કર્યું. સેનાના જવાનોએ તેને આત્મસમર્પણનો મોકો આપી તેને કેમ્પમાં પૂછપરછ કરી. ઝડપાયેલા શખ્સે કહ્યું કે આતંકવાદ ખોટા સપના દેખાડે છે. તેનું સત્ય આતંકવાદમાં સામેલ થયા બાદ સામે આવે છે. કરતારપુર સાહિબના સંચાલન અને જાળવણીની જવાબદારી બિન શેખને આપવાના નિર્ણય પર ભારતે પાકિસ્તાનને પાઠવ્યો કડક સંદેશ. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના હાઈ કમિશનર પ્રમુખને પાઠવી સમજ. પાકિસ્તાન કરતારપુર ગુરુદ્વારાની મેનેજમેન્ટ બિન શેખ સમુદાયને આપતા વિવાદ સર્જાયો. રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ યોજાશે. દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ યોજાશે. અયોધ્યા નગરીને 5,51,000 દીવાથી જળહળિત કરાશે. મહામારીના કારણે અયોધ્યામાં પહેલીવાર વર્ચ્યુઅલ રીતે દીપ પ્રજ્વલિત કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. દિલ્હી બાબા કા ઢાબા નામને ફેમસ કરનાર યુટ્યુબર ગૌરવ વાસન સામે ગુનો નોંધાયો. માલવીયનગર પોલીસે કલમ 420 અંતર્ગત દાખલ કર્યો આ ગુનો. બાબા કા ઢાબાના નામે ફરિયાદ કરી હતી. ગૌરવ વાસને તેમની સાથે વિડીયો શૂટ કર્યો. લોકોએ મદદ કરવા માટે મોકલેલી રકમ ગૌરવે પોતાના ખાતામાં જમા કરી છેતરપિંડી આચરી. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને પગલે અસમંજસની સ્થિતિ યથાવત. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનને ટ્રમ્પ કરતાં વધારે ઇલેક્ટોરલ વોટ મળ્યા હોવા છતાં અંતિમ પરિણામ આડે અવરોધ સર્જાયો. જેના કારણે ટ્રમ્પ તથા બાઇડનના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા. અમેરિકાના જ્યોર્જિયામાં બીજી વખત મતગણતરી થશે. અહીં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનને પાતળી સરસાઈ મળી છે તો જ્યોર્જિયા બાદ પેન્સિલ્વેનિયામાં બાઇડન આગળ નીકળ્યા. અત્યાર સુધી પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પની સરસાઈ હતી પરંતુ બાઇડને તેમને પાછળ છોડી દીધા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજી પર કોર્ટે કહ્યું કે પેન્સિલ્વેનિયામાં ચૂંટણીના દિવસે રાત્રે 8 વાગ્યા બાદ આવેલા મતને અલગ અને સુરક્ષિત રાખવામાં આવશે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે મતદાનનો સમય પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં મેલ ઇન બેલેટ આવ્યા હતા તેથી આ મતને ગણવામાં ન આવે. મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં ઈટા નામનું વાવાઝોડું ત્રાટક્યું. વાવાઝોડાને કારણે ભારે મુશળધાર પવન જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ. વાવાઝોડામાં 50થી વધુ લોકોના મોત. હાલ રેસ્ક્યુ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કચ્છના મોટીચેર ગામમાં 2 વાછરડી સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું. 2 વાછરડીના જડબાના લોખંડના તાર સાથે બાંધી દેવાય અને વાછરડીને ઈજા પહોંચાડવામાં આવી. વિડીયો સામે આવતા માલધારી સમાજના લોકોમાં રોષની લાગણી. દયા પર પોલીસને રજૂઆત કરી. નવસારીમાં 2 સગી બહેનો પર દુષ્કર્મ ગુજારનાર તાંત્રિકની ધરપકડ કરાઈ. તાંત્રિક વિધિના બહાને ગણદેવીની પરિણીતા અને સગીર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બંને બહેનો ગર્ભવતી થઈ. ગણદેવી પોલીસે તાંત્રિક અને તેના સાગરીતોની ધરપકડ કરી. કચ્છના ભુજમાં આવેલા લોડાય વિસ્તારમાં એરંડાના પાકને ઈયળના કારણે થયું નુકસાન. ઈયળે એરંડાના પાક ખાઈ જતા પાક સુકાવા લાગ્યો. વરસાદ બાદ ખેડૂતોને ઈયળના કારણે મોટો આર્થિક ફટકો. નવસારી એસટી ડેપોમાં મુસાફરોએ હોબાળો કર્યો. મુસાફરોએ આવતી બસોને રોકીને વિરોધ કર્યો. જિલ્લાની બહાર નોકરી કરતા મુસાફરોને સાંજે ઘરે પરત ફરવા નિયમિત બસ પર ન મળતા મુસાફરોને ભારે નારાજગી. કોંગ્રેસના નેતા અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલને કોરોના. શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને આપી જાણકારી. શક્તિસિંહ ગોહિલ હોમ આઇસોલેટ થયા. શક્તિસિંહ ગોહિલે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરી. ગુજરાતમાં કોરોના કાળમાં 50 વર્ષથી વધુ વયના શિક્ષકોને શાળાએ ન બોલાવવા રજૂઆત કરાઈ. પ્રાથમિક શિક્ષણ સંઘે પત્ર લખીને રજૂઆત કરી. સગર્ભાઓ અને જે માતાઓના બાળકો 2 વર્ષથી નાના હોય છે તેઓ ઘરેથી કામ કરી શકે તેવી પણ રજૂઆત. ભાવનગર યુનિવર્સિટીમાં કોરોનાની અસર. યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં 34,312માંથી 18,132 સીટ ભરાઈ.
એમડી સીબીએસઈ 4 માં 100% સીટો ભરાઈ. ન્યૂ સીબીએસઈમાં 30 માંથી 3 અને પીજીડીસીએમાં 120 માંથી 9 સીટો ભરાઈ. બીકોમમાં 300 અને એમએમાં સંસ્કૃતમાં 151 સીટો ખાલી. કોરોનાની અસરને જોતા યુનિવર્સિટીમાં હજુ 16,180 સીટો ખાલી. સુરતમાં કોરોનાનો કહેર યથાવત. તહેવારો નજીક હોવાથી શહેરની બજારોમાં લોકોની ભારે ભીડ. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા. બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ભંગ. દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત. કોરોનાને રેકોર્ડ બ્રેક 7,178 નવા કેસ, જ્યારે 64 લોકોનું કોરોનાથી મૃત્યુ થયું. બીજી તરફ 6,121 દર્દીઓએ કોરોનાને માત આપી. આ સાથે દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4,23,000 પાર થઈ. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો. એક દિવસમાં કોરોનાના 50,357 નવા કેસ, જ્યારે 577 દર્દીઓના થયા મૃત્યુ. બીજી તરફ એક દિવસમાં 11.13 લાખ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા. કોરોના ટેસ્ટિંગની કુલ સંખ્યા 11.65 કરોડને પાર થઈ. ભારતમાં કોરોના સામે રિકવરી રેટ 78 લાખને પાર પહોંચ્યો. એક દિવસમાં કોરોના સામે 53,920 લોકો રિકવર થયા, ત્યારે દેશમાં રિકવરી રેટ 92.32%એ પહોંચ્યો. દેશમાં કોરોનાના કેસ 84,60,000ને પાર. કોરોનાને કારણે કુલ 1,25,000થી વધુ લોકોના મૃત્યુ. દેશમાં 78,18,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી. વિશ્વમાં 4,96,00,000થી વધારે કોરોનાના કેસ નોંધાયા. કોરોનાને કારણે 12.48 લાખથી વધુ લોકોના મૃત્યુ, જ્યારે 3,52,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી. ગુજરાતના આઈપીએસ અધિકારી અનિલ પ્રધાનનું ફેસબુક એકાઉન્ટ બનાવાયું હોવાની ઘટના સામે આવી. આઈપીએસ અધિકારી અનિલ પ્રથમ પોતાનું ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાની જાણકારી આપી. આઈપીએસ અધિકારીના મિત્રોએ તેના ફેસબુક એકાઉન્ટ મારફતે રૂપિયા માંગ્યા હોવાનું સામે આવતા સમગ્ર ઘટના સામે આવી. વડોદરાના શિવશક્તિનગર સોસાયટીમાંથી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું. પોલીસે વિવિધ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ જપ્ત કરી. પોલીસે આરોપી જીગર ગોદરાની કરી ધરપકડ. બનાસકાંઠાના ડીસામાં હાઈવે પાસેના કોલ્ડ સ્ટોરેજમાં 2 ટનથી વધુ શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો. ફૂડ વિભાગે માવાના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલ્યા. દિવાળી નિમિત્તે મીઠાઈમાં થતી ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગે કરી કાર્યવાહી. વડોદરાના દંતેશ્વરમાં સંપાદિત જમીનના વિવાદ મામલે ત્રીજી વખત કરાઈ દરખાસ્ત. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત 2 વખત રદ કરાઈ. 20 વર્ષ પહેલા સંપાદિત કરાઈ હતી જમીન. હાલની જંત્રી મુજબ 5,46,00,000 રૂપિયાના વળતરની કરાઈ છે માંગ. ભાવનગરમાં ગેરકાયદેસર દબાણનું ડિમોલેશન. શહેરી વિસ્તારમાં સમાવેશ થયેલા 3 ગામમાં કરાયું ડિમોલેશન. ફુલસર, રૂવા, સિત્સર સહિતના વિસ્તારોમાં દબાણ હટાવાયા. સુરતમાં પાલ-ઉમરા બ્રિજ વિવાદમાં દબાણ દૂર કરવા સુરત મહાનગરપાલિકાએ લીધો નિર્ણય. નડતરરૂપ મિલકતોને દૂર કરવા શાસકોએ આપી મંજૂરી. 7 દિવસમાં મિલકત ખાલી કરવા અપાય નોટિસ. અસરગ્રસ્તોને સુરત મહાનગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સનરાઇઝર્સ હૈદરાબાદે 6 વિકેટે જીત મેળવી. વિરાટ કોહલીએ મેચમાં માત્ર 6 રન પર આઉટ. બેંગ્લોરની ટીમના 131 રનના સ્કોરને હૈદરાબાદની ટીમે આસાનીથી ચેન્જ કર્યો, જેથી બેંગ્લોર પ્લેટ ઓફમાંથી બહાર થયું. रुकाश एक ब्रेक માટે આપ જોતા રહો ઝી 24 કલાક.